દરબાર અને ચુડેલ સાથે રાત્રે બનેલી ઘટના. અમદાવાદના સાબરમતી કાંઠે રહેતું સ્વાભિમાની દરબાર કુટુંબ. આ કુટુંબમાં સૌથી ઓળખાતું નામ હતું વિરમદેવ દરબાર. ઉંમર 35 વર્ષ, ઊંચું શરીર, ઘાટી મૂછો, આંખોમાં આત્મવિશ્વાસ અને ચાલમાં ક્ષત્રિય ગૌરવ. વિરમદેવ માનતા હતા કે ડર એ મનની કમજોરી છે. ભગવાન પર વિશ્વાસ હોય તો અંધકાર કદી જીતતો નથી. તેમના આ સ્વભાવને કારણે જ ઘણા લોકો તેમને હઠીલા પણ કહેતા, પરંતુ જરૂર પડે ત્યારે તેઓ કોઈને પણ છોડતા ન હતા. એક દિવસ સવારે વિરમદેવને રાજસ્થાનના જેસલપુર ગામથી આમંત્રણ આવ્યું. તેમના જૂના મિત્ર ભાનુસિંહના દીકરાના લગ્ન હતા. વર્ષો જૂની મિત્રતા હતી એટલે જવાનું નક્કી કર્યું. લગ્ન 2 દિવસ પછી હતા, પરંતુ વિરમદેવને કામમાં ફસાયેલા હોવાથી રાત્રે જ જવાનું મન થયું. દિવસ દરમિયાન સમય ન મળ્યો એટલે રાત્રે કાર લઈને જવાની યોજના બનાવી. સાથે તેનો નજીકનો મિત્ર કુંવરજી પણ હતો, જે સ્વભાવથી થોડોક ડરપોક પરંતુ દિલથી સાફ હતો. સાંજ પડતા જ વિરમદેવે કાર તૈયાર કરાવી, ઘરના આંગણે દીવો પ્રગટાવ્યો. માતાએ કપાળ પર કુમકુમનું તિલક કર્યું. રાત્રે રસ્તો સારો નથી દીકરા, ધીમે ચલાવજે, એમ માતાએ કહ્યું. વિરમદેવે સ્મિત કર્યું અને જવાબ આપ્યો, માં, તમારા આશીર્વાદ હોય ત્યાં કોઈ ભય નથી. માતાની આંખોમાં થોડો ડર હતો, પણ દીકરાની હિંમત સામે તેઓ કંઈ બોલી ન શકી. રાત્રે લગભગ 10 વાગ્યે બંને મિત્ર અમદાવાદથી નીકળ્યા. શહેરની લાઇટો પાછળ રહી ગઈ અને હાઈવે પર અંધકાર ફેલાતો ગયો. શરૂઆતમાં રસ્તો સારો હતો, વાહનો પણ મળતા હતા. કુંવરજી વાતોમાં વ્યસ્ત હતો, લગ્નની વાતો, જૂની યાદો, મિત્રતા. વિરમદેવ શાંતિથી ડ્રાઇવિંગ કરતો હતો. રેડિયો પર ધીમું ભજન વાગતું હતું, જે મનને શાંતિ આપતું હતું. જેમ જેમ કાર આગળ વધતી ગઈ તેમ તેમ રસ્તો ખાલી થતો ગયો. હવે આજુબાજુ ઝાડો વધારે હતા, લાઇટો ઓછી હતી, ઠંડી હવા કારના કાચ સાથે ટકરાતી હતી. અચાનક કુંવરજીએ કહ્યું, વિરમ, આ રસ્તો થોડો અજાણ્યો લાગે છે. વિરમદેવ હસીને કહ્યું, રસ્તો અજાણ્યો હોય એટલે ડરવાનું? રાજસ્થાનનો રસ્તો આવો જ હોય. થોડા સમય પછી મોબાઈલનું નેટવર્ક ધીમે ધીમે બંધ થવા લાગ્યું. કુંવરજીએ ફરી કહ્યું, અરે, નેટવર્ક નથી આવતું. વિરમદેવે જવાબ આપ્યો, રાત્રે આવું જ થતું હોય છે. પરંતુ વાતાવરણમાં કંઈક બદલાવ આવ્યો. આસપાસ અસ્વાભાવિક શાંતિ છવાઈ ગઈ હતી. ન તો કોઈ વાહન, ન તો કોઈ માણસ, ફક્ત કારની લાઇટ અને આગળ ફેલાયેલો અંધકાર. એક વળાંક આવતા જ રસ્તો થોડો સંકુચિત થયો. ઝાડો નજીક આવી ગયા હોય એમ લાગતું હતું. કુંવરજીના મનમાં અજીબ વિચાર આવવા લાગ્યા. તેણે ધીમે અવાજે કહ્યું, વિરમ, તે ક્યારે આ રસ્તામાં અજીબ ઘટનાઓ વિશે સાંભળ્યું છે? વિરમદેવે જવાબ આપ્યો, તું ફરી એ ભૂત પ્રેતની વાત લાવ્યો. એ બહુ મનનો વહેમ છે. પણ કુંવરજી શાંત ન થયો. ગામમાં વૃદ્ધો કહેતા કે રાત્રે એકલી સ્ત્રી રસ્તા પર દેખાય તો એ વાક્ય હજુ અધૂરું રહી ગયું. અચાનક કારની આગળ લાઇટમાં કંઈક હલનચલન દેખાયું. વિરમદેવે બ્રેક લગાવી. બંનેના શ્વાસ અટકી ગયા. રસ્તાની બાજુએ એક જૂના વટવૃક્ષ પાસે કોઈ ઊભું હતું. નજીક જતાં સમજાયું કે તે એક સ્ત્રી હતી. સફેદ કપડાં, ખુલ્લા વાળ, માથું થોડું ઝુકાવેલું. રાત્રે આટલા સુનસાન રસ્તે એકલી હતી. એકલી સ્ત્રી. આ દ્રશ્ય સામાન્ય ન હતું. કુંવરજીના શરીરમાં કંપન શરૂ થયું. વિરમ, આગળ ચલાવ, રોકશો નહીં, તેણે કામતા અવાજે કહ્યું. વિરમદેવ થોડા ક્ષણો માટે વિચારમાં પડ્યો. ક્ષત્રિય સંસ્કારમાં કોઈને મદદ ન કરવી પાપ માનવામાં આવતો. તેને કાર ધીમી કરી. સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. અવાજ બહુ ધીમો હતો પણ સ્પષ્ટ ન હતો. મને મદદ કરો. કુંવરજીએ ચીસ પાડી, નહીં વિરમ, આ યોગ્ય નથી. પરંતુ વિરમદેવ રોકાઈ ગયો. તેણે કાચ નીચે કર્યો અને પૂછ્યું, શું થયું? સ્ત્રીએ ચહેરો ઊંચો ન કર્યો. તેણે કહ્યું, મને આગળના ગામ સુધી છોડશો? તેનો અવાજ ઠંડો હતો, જાણે હવામાંથી આવતો હોય. વિરમદેવના મનમાં અજીબ લાગણી જાગી, પણ તેણે તેને દબાઈ દીધી. બેસી જાઓ, તેણે કહ્યું. સ્ત્રી ધીમે ધીમે કાર તરફ આવી. કારનો દરવાજો ખુલ્યો. બેઠી. તે ક્ષણ જ
કારની અંદર અચાનક ઠંડક વધી ગઈ. કુંવરજીએ પાછળ ફરીને જોયું, પણ અંધારામાં તેને સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં. કાર ફરી આગળ વધવા લાગી. થોડીક ક્ષણો સુધી કોઈ બોલ્યું નહીં, ફક્ત કારનો અવાજ અને દિલની ધડકન. કુંવરજીને લાગ્યું કે કંઈક ખોટું છે, કંઈક ખોટું થયું છે. તેણે અરીસામાં જોયું. અરીસામાં સ્ત્રીનું પ્રતિબિંબ અસ્પષ્ટ હતું, જાણે પૂરું દેખાતું ન હોય. તેના હાથ પસીનાથી ભીંજાઈ ગયા. સ્ત્રીએ અચાનક વિરમદેવને પૂછ્યું, તમે દરબાર છો ને? વિરમદેવ ચોંકી ગયા. તમને કેમ ખબર? તેણે પૂછ્યું. સ્ત્રીએ હળવું હસ્યું, પણ એ હાસ્યમાં ઉષ્મા નહોતી. બધું ખબર હોય છે, એટલું જ કહી તે ચૂપ થઈ ગઈ. આ એ વાક્ય વિરમદેવના હૃદયમાં શંકાના બીજ વાવી દીધા. બહાર અંધકાર વધુ ઘેરો થતો ગયો. રસ્તો જાણે ખતમ થતો હોય એમ લાગતું. કારની લાઇટ આગળ પડતી હતી, પણ અંત દેખાતો ન હતો. વિરમદેવે મનમાં પોતાની કુળદેવનું નામ લીધું. કુંવરજીની હાલત બહુ જ ખરાબ હતી. તેણે ધીમેથી મંત્ર બોલવાનું શરૂ કર્યું. સ્ત્રી શાંતિથી બેઠી હતી, પણ એની હાજરી જ કારને ભારે બનાવી રહી હતી. આ રાત્રે વિરમદેવને પહેલીવાર લાગ્યું કે કદાચ દરેક વસ્તુ મનનો વહેમ નથી. અંધકાર ક્યારેક સાચો પણ હોઈ શકે. કાર આગળ વધી રહી, પરંતુ રસ્તો હવે સામાન્ય નહોતો. કાર હવે એકદમ સુનસાન રસ્તે આગળ વધી રહી હતી. આસપાસ ફક્ત અંધકાર, ઝાડોની છાયા અને ક્યારેક સંભળાતા પવનના સિસકારા. વિરમદેવ સ્ટીયરિંગ મજબૂતીથી પકડી રાખ્યો હતો, પણ મન અંદરથી અશાંત હતું. અશાંત થતું જતું હતું. પાછળ બેઠેલી સ્ત્રી એકદમ શાંત હતી, જાણે આ રસ્તો, અંધકાર અને રાત તેની ઓળખીતી હોય. કુંવરજીના ગળામાંથી અવાજ નીકળતો ન હતો. તેનું શરીર પસીનાથી ભીંજાઈ ગયું હતું. થોડા સમય પછી કુંવરજીએ ધીમેથી કહ્યું, વિરમ, આ રસ્તો પહેલાં ક્યારેય જોયો નથી. વિરમદેવે નજર આગળ જ રાખીને જવાબ આપ્યો, હાઈવે પરથી થોડું અંદર લાવ્યો છું. આગળ ફરી જોડાઈ જશે. પણ તેને પોતાને પણ વિશ્વાસ ન હતો. રસ્તો જાણે લાંબો થતો જતો હતો. કોઈ ચિહ્ન, કોઈ ગામ, કોઈ લાઇટ દેખાતી ન હતી. પાછળથી સ્ત્રીનો અવાજ આવ્યો, રસ્તો લાંબો નથી, બસ મન લાંબુ થાય છે. આ વાક્ય સાંભળીને વિરમદેવના હાથમાં ઝણઝણાટી થઈ ગઈ. તેણે અરીસામાં જોયું. આ વખતે પણ સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં. ફક્ત આંખોની જગ્યાએ અંધારું દેખાતું હોય એવું લાગ્યું. કુંવરજીએ અરીસો જોઈને તરત નજર ફેરવી લીધી. તેનું મગજ હવે એક જ વાત કહેતું હતું, આ સામાન્ય સ્ત્રી નથી. આ થોડીવાર પછી કાર અચાનક ઝટકો ખાઈને ધીમી પડી ગઈ. વિરમદેવે બ્રેક દબાવી. કાર જાણે કોઈકે અટકાવી હોય એમ થંભી ગઈ. શું થયું? કુંવરજીએ કામતા અવાજે પૂછ્યું. વિરમદેવ બહાર ઉતર્યો. બહાર હવા અસામાન્ય રીતે ઠંડી હતી. તેણે કારનું બોનેટ ખોલ્યું, પણ અંદર કંઈ જ ખરાબ દેખાતું ન હતું. કાર નવી હતી, બગડવાની કોઈ શક્યતા ન હતી. એ સમયે પાછળથી સ્ત્રી ઉતરી. તેણે પગ જમીન પર મૂક્યા, પણ વિરમદેવની નજર એના પગ પર જ અટકી ગઈ. સ્ત્રીના પગ જમીનને સ્પર્શ કરતા ન હતા. એક ક્ષણમાં વિરમદેવને ગામના વડીલોની વાત કહી હતી એવી વાતો યાદ આવી ગઈ. રાત્રે જો કોઈ સ્ત્રી રસ્તામાં મદદ માંગે અને તેના પગ જમીનને ન સ્પર્શે, એ વિચારો અધૂરો રહી ગયો, કારણ કે શરીરના ભયની લહેર દોડી ગઈ. કુંવરજી પણ બહાર આવ્યો. તેણે પણ એ દ્રશ્ય જોયું. તેના મોઢામાંથી ફક્ત એટલું જ નીકળ્યું, હે માતાજી, અને એ લગભગ બેસી પડ્યો. સ્ત્રીએ ધીમે હસીને કહ્યું, હવે ઓળખાયા? તેનો અવાજ હવે નરમ નહોતો, તેમાં એક અજીબ કર્કશતા હતી. વિરમદેવે હિંમત ભેગી કરી, તમે કોણ છો? તેણે સીધો પ્રશ્ન કર્યો. સ્ત્રીનું હાસ્ય આકાશમાં ગુંજી ઉઠ્યું. હું કોણ છું એ જાણવું જરૂર નથી, પણ તમે કોણ છો એ મને સારી રીતે ખબર છે. તે વિરમદેવની નજીક આવી. તેની આંખો હવે લાલ ચોળ થઈ ગઈ હતી. હવામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. વિરમદેવ પાછળ હટ્યો, પણ અંદરથી ક્ષત્રિય લોહી જાગી ઉઠ્યું. મને ડરાવી શકશો નહીં, તેણે કહ્યું. સ્ત્રીનો ચહેરો વાંકો થયો. ડર તો ત્યારે લાગે ને જ્યારે જીવવાનું કાંઈ બાકી હોય, તેણે કહ્યું. કુંવરજી હવે પ્રાર્થના કરવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. અચાનક
આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું. રસ્તો ગાયબ થતો ગયો. જ્યાં કાર ઊભી હતી ત્યાં હવે ફક્ત કાળો અંધકાર અને ઝાડોના ભયાનક આકારો હતા. પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો. સ્ત્રી હવે સંપૂર્ણ બદલાઈ ચૂકી હતી. તેના વાળ હવામાં ઉડતા હતા, દાંત બહાર દેખાતા હતા. એ હવે માનવ જેવી લાગતી ન હતી. હું આ રસ્તાની રાણી છું, તેને ગર્જના કરી. વર્ષો પહેલાં અહીં મારા પર અન્યાય થયો હતો. જીવતી હળગાવવામાં આવી હતી. ત્યારથી જે પણ અહીં રાત્રે અટકે તે મારો શિકાર. કુંવરજી ચીસ પાડી ઉઠ્યો. વીરમદેવનું હૃદય ધબકતું હતું, પણ તેણે પોતાને સાંભળી લીધો. જો તારે બદલો લેવો હોય તો મને લે, વીરમદેવ કહ્યું. મારા મિત્રને છોડ. આ શબ્દોમાં દયા હતી, પણ ડર નહોતો. ચુડેલ થોડી ક્ષણ માટે અટકી. તારા જેવા ઘણા આવ્યા, પણ બધા તૂટી ગયા. તેણે કહ્યું. વીરમદેવે ગળામાં પહેરેલી માળાને પકડી. તે માળા તેની માતાએ આપી હતી. તેણે આંખ બંધ કરી મનમાં પોતાના કુળદેવનું નામ લીધું. કુંવરજી પણ એ જ કરવા લાગ્યો. અચાનક હવામાં એક અલગ ઉર્જા અનુભવાય. ચુડેલ પાછળ હટવા લાગી. નહીં, આ શક્તિ નહીં, તેણે ચીસ પાડી. પણ અંધકાર હજી હાર માનવા તૈયાર નહોતો. ચુડેલે છેલ્લો પ્રયાસ કર્યો. તેણે વીરમદેવના મનમાં ભય ભરવા પ્રયાસ કર્યો. મૃત્યુ, લોહી, એકલતા. ક્ષણભર માટે વીરમદેવનું મન ડગમગ ગયું. પરંતુ પછી તેને માતાનો ચહેરો યાદ આવ્યો. સંસ્કાર, ધર્મ અને હિંમત બધા એક સાથે ઊભા થયા. તું અન્યાયનો ભોગ હતી, પણ હવે અન્યાય કરનાર ન બન, વીરમદેવે કહ્યું. આ શબ્દો સાંભળીને ચુડેલ થરથર કાંપી ઉઠી. આસપાસનો અંધકાર હળવો થવા લાગ્યો. પવન ધીમો પડ્યો. એક તેજ પ્રકાશ ઝળહળ્યો. ચુડેલ ચીસ પાડી અને પાછળ ખસતી ગઈ. હું ફરી આવીશ, એક છેલ્લો શબ્દ હતા. પછી અચાનક બધું શાંત થઈ ગયું. વીરમદેવ અને કુંવરજી જમીન પર બેસી ગયા. કાર ફરી સામાન્ય રીતે ઊભી હતી. રસ્તો પાછો દેખાવા લાગ્યો, જાણે કંઈ બન્યું જ ન હોય. બંનેના શરીર કાંપતા હતા, પણ તેઓ જીવતા હતા. વીરમદેવે કાર ચાલુ કરી. આ વખતે તે તરત ચાલુ થઈ ગઈ. બંને કોઈ બોલ્યા નહીં. ફક્ત એક જ વિચાર હતો, આ રાત જીવનભર ભૂલાય એવી નથી. કાર હવે સતત આગળ વધી રહી હતી. પાછળ કોઈ અવાજ નહોતો, કોઈ છાયા નહોતી. રસ્તો ફરી સામાન્ય લાગતો હતો, જાણે થોડી વાર પહેલાં જે બન્યું હતું તે કોઈ દુઃખદ સ્વપ્ન હોય. વીરમદેવ સ્ટીયરિંગ પકડીને બેઠો હતો, પરંતુ હાથ પણ થોડા કંપી રહ્યા હતા. કુંવરજી આંખ બંધ કરીને બેઠો હતો, જાણે આંખ ખોલશે તો ફરી એ ભય સામે દેખાઈ જશે. થોડા સમય પછી કુંવરજીએ ધીમેથી આંખો ખોલી. વિરમ, આપણે જીવતા છીએ ને? તેનો અવાજ ભયથી ભરેલો હતો. વીરમદેવે માથું હલાવ્યું. હા, માતાજીની કૃપા હતી. બંને થોડીક ક્ષણો સુધી કંઈ બોલ્યા નહીં. મનમાં ચાલતી ઉથલપાથલને શબ્દોમાં બાંધી શકાય એવી નહોતી. થોડું આગળ જતાં એક નાનકડું મંદિર દેખાણું. રસ્તાની બાજુએ એક જૂનું દેવીસ્થાન. વીરમદેવે કાર ત્યાં રોકી. થોડી વાર અહીં બેસીએ, તેણે કહ્યું. બંને નીચે ઉતર્યા. મંદિર પાસે દીવો પ્રગટતો હતો, જાણે કોઈ રાહ જોતું હોય. વીરમદેવે માથું ઝુકાવ્યું. આંખોમાં આંસુ આવી ગયા. આંસુ ડરના નહોતા, કૃતજ્ઞતાના હતા. કુંવરજી પણ હાથ જોડીને ઊભો રહ્યો. આજે સમજાયું. તેણે કહ્યું કે બધું અંધવિશ્વાસ નથી. કેટલીક શક્તિઓ માણસની સમજની બહાર હોય છે. વીરમદેવે ગંભીર અવાજે જવાબ આપ્યો. એ શક્તિઓ સામે અહંકાર રાખવો સૌથી મોટો અપરાધ છે. મંદિર પાસે બેઠેલા એક વૃદ્ધ સાધુએ તેમને જોયા. તેણે ધીમેથી કહ્યું, તમે એ રસ્તેથી આવ્યા છો ને? વીરમદેવ ચોંકી ગયો. હા બાબા, તેણે જવાબ આપ્યો. સાધુએ આંખ બંધ કરી. એ આત્મા આજે પણ ભટકે છે. જે ડરે તેને ખાઈ જાય છે, શ્રદ્ધા રાખે તેને છોડે છે. વીરમદેવે પૂછ્યું, તો શું એ ફરી આવશે? સાધુએ શાંતિથી કહ્યું કે જ્યાં સુધી અધ્યાયની યાદ રહેશે ત્યાં સુધી તેનું અસ્તિત્વ રહેશે, પણ જે દયા બતાવે તેને તે સ્પર્શી શકતી નથી. આ શબ્દો વીરમદેવના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. બંને ફરી કારમાં બેઠા. હવે રાત લગભગ પૂરી થવા આવી હતી. આકાશમાં ધીમે ધીમે લાલાશ દેખાવા લાગી.
સવાર નજીક હતી. રસ્તા પર ફરી વાહનો દેખાવા લાગ્યા. જીવન પાછું સામાન્ય થતું લાગ્યું, પરંતુ અંદરથી બંને બદલાઈ ગયા હતા. સવાર પડતા તેઓ રાજસ્થાન પહોંચ્યા. લગ્નની શોરગુલ, ઢોલ, રંગીન વસ્ત્રો બધું જ સામે હતું, પરંતુ વિરમદેવનું મન શાંત હતું. ભાનુસિંહે તેમને ખુશીથી આવકાર્યા. રાત્રે જ આવી ગયા? તેણે આશ્ચર્યથી પૂછ્યું. વિરમદેવ ફક્ત સ્મિત કરી બોલ્યો, હા, રસ્તામાં થોડીક શીખ મળી. લગ્ન દરમિયાન પણ વિરમદેવ વધારે બોલતો નહોતો. લોકો તેને ગરવીલો દરબાર માનતા હતા, પણ હવે તેના અંદર નમ્રતા હતી. કુંવરજી પણ પહેલાં કરતાં વધુ શાંત લાગતો હતો. બંને જાણતા હતા કે જે અનુભવ તેમણે કર્યો તે દરેકને કહેવા જેવો નથી. લગ્ન પૂરા થયા પછી પરત ફરતા વિરમદેવે એ રસ્તો ફરી લીધો નહીં. તેણે લાંબો પણ સુરક્ષિત માર્ગ પસંદ કર્યો. કુંવરજીએ કહ્યું, તને ડર લાગે છે? વિરમદેવે જવાબ આપ્યો, ડર નહીં, સમજ આવી ગઈ છે. અમદાવાદ પહોંચીને વિરમદેવ સૌથી પહેલાં પોતાની માતાને પગે પડ્યો. માં, તમારા આશીર્વાદથી જીવતો પરત આવ્યો છું, તેણે કહ્યું. માતાએ તેને ગળે લગાવ્યો. ભગવાન અને દેવી પર વિશ્વાસ રાખજે, બાકીના બધા રસ્તા આપમેળે ખુલશે, તેણીએ કહ્યું. એ રાત પછી વિરમદેવ બદલાઈ ગયો હતો. તે હવે કોઈની મદદ કરતા પહેલાં વિચારતો, પણ ક્યારેય દયા છોડતો નહીં. અહંકાર હવે તેની અંદર નહોતો. તેણે સમજ્યું હતું કે શક્તિ માત્ર બાહુબળમાં નથી, શ્રદ્ધા અને નમ્રતામાં છે. અને એ રસ્તો લોકો આજે પણ કહે છે કે આસપાસની રાત્રે ત્યાં કોઈ સફેદ છાયા દેખાય છે. કેટલાક ડરીને ભાગી જાય છે, કેટલાક મંત્ર બોલે છે, પણ કોઈ કહે છે કે જો દિલ સાફ હોય તો એ છાયા ફક્ત જોઈને અદૃશ્ય થઈ જાય છે. આ ઘટના આજે પણ લોકો વચ્ચે ચર્ચાય છે. કોઈ તેને સત્ય કહે છે, કોઈ લોકકથા, પણ વિરમદેવ માટે એ મોટી સ્ટોરી નહોતી. એ જીવન બદલાવી નાખનાર સત્ય હતું. ક્યારેય અંધકાર આપણને ડરાવવા આવે છે અને ક્યારેક આપણને સુધારવા. જો તમને વિરમદેવ કુંવરજી અને એ રહસ્યમય રાતની આ સ્ટોરી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, જેથી અમને વધુ એવી સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ લાવવાની પ્રેરણા મળે. આવી જ દિલથી સ્પર્શે એવી હાસ્યમય અને સંદેશભર સ્ટોરી તમે રોજ સાંભળી શકો, તેના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ રીતે તમારા મિત્રો, પરિવારજનો અને સ્ટોરી પ્રેમીઓ સુધી પહોંચે તેના માટે તેને જરૂરથી શેર કરો. નોંધ: આ સ્ટોરીમાં દર્શાયેલ તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો કોઈ જીવત અથવા મૃત વ્યક્તિ, સમુદાય કે સ્થાન સાથે કોઈ સીધો સંબંધ નથી. કોઈની ધાર્મિક, સામાજિક કે વ્યક્તિગત લાગણી દુભાવવાનો અમારો કોઈ હેતુ નથી. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન સાથે એક સકારાત્મક સંદેશ આપવાનો છે. આવી જ વધુ રસપ્રદ સ્ટોરીઓ માટે જોડાયેલા રહો. તો મિત્ર, જય માતાજી. અમને સપોર્ટ કરો અને અમારી સ્ટોરીઓ જરૂર ને જરૂર સાંભળો.